તમારું? મારું નામ જયેશભાઈ છે. જયેશભાઈ, શું તમે જોયું હતું? શું આખી ઘટના ક્યારે બની? આ સાંજે 7:30 બની હતી આ ઘટના, અને અમે અહીંયા સામે બહાર બેઠા હતા ત્યારે ઉપરથી બાળકને લટકાવેલું અમે જોયું. અમે કે એક બેન બાળકને ઉપરથી લટકાવે ત્રીજા માળેથી એ રીતે. અમે અહીંથી અવાજ કર્યા, પછી એનો ઘરવાળો આવ્યો એટલે બાળકને પછી ખેંચી લીધું. પછી બે લોકો ઉપર બાંધતા હતા. શું ઘટના હતી બીજી ખબર નથી કઈ. પછી આ ટૂંકમાં કેટલી વાર આ ઘટના આવી? અંદાજે 1, 2, 10 અંદાજે 10 મિનિટ ચાલી હતી. પછી લોકો બચાવવા આવ્યા હતા અહીંથી નીચે? દેખાડો થઈ ગયો નીચે તો એ લોકો ઉપર 2 જણા જ હતા, બીજું કઈ ખબર નથી. તમને ખબર છે શું ઝઘડો હતો, શું માથા? નહીં, એ લોકોના ઘરની માટે આપણને ન ખબર હોય ને શું ઝઘડો હોય શું નહીં. ઓળખો છો કેટલા વખતથી રહી છે આ તે કાંઈ? નહીં, એ વસ્તુ ખબર નહીં. અમે ત્યાં બહાર ઇલેક્ટ્રિકની દુકાન છે એટલે એમાં મજૂરી કરીને કરી છે એટલે બેઠા હોય દુકાને. પોલીસ આવી કે એવું કંઈ? નહીં, તે પછી 7:30 પછી ને કઈ ખબર નથી શું બન્યું હોય. બરોબર, હું અંકુરનગર માં રહું છું. શું થયું તો શું તમને? એ કઈ ખબર નથી. બે માણાને હું થયું એ મને કઈ ખબર નથી, પણ આમ છોકરા ને કે લટકાઈ રહ્યો ઈ છે. શું કામ? એ મને નથી ખબર ભાઈ. કઈ ઝઘડો? ના, એવું મને નથી ખબર. કઈક પાણો નીચે બેઠા છે, નાખ્યો હોય છે. એ છોકરા નાના રમતા રમતા, એટલી મને ખબર છે. બાકી મને ખબર નથી. જો હું નાતી નાતી આવી. તમે ખાલી કરાઈ નાખવા નથી? હા, અત્યારે જ કીધું. કાલ રાતે જ કહી દીધું ને. આવતા મહિને પૂછો આખા બ્લોક ને બધાને કહી દીધું કે એને હેને ખાલી કરાવી નાખું. પૂછો એ લોકો ને પૂછી જોવો તમે. હું કઈ જ ગઈ હતી કે ખાલી કરાવી નાખવું. શારદાબેન. શારદાબેન ભીખુભાઈ ભીલ. અને આ લોકોનું નામ શું છે? એનું કઈક સંધ્યા નામ છે, એના વરનું નામ મને હજી નથી આવડતું. કેટલા ટાઈમ થી? વર્ષ દી થયું. પેલા એ નીચે રહેતા હતા. તમે ભાડે દીધું? હા. બેન, બાળકને આટલું લટકાવવું કેટલું યોગ્ય તમારી દ્રષ્ટિએ? બાળકને નો હોય. અમને જો કોઈને કંદરે કે આવું થાય ને મને ન ગમે. અને મેં આગલા મહિને પૂછ્યો તો બે ભાડું ને કહી દીધું તું કે તમે મને મકાન ખાલી કરી દેજો. મારે કઈ ન જોયું. મેં ભાડું નથી લીધું. તમે પૂછી આવો. આ મહિનાનું મેં ભાડું નથી લીધું ભાઈ. ના ના, તમે તારે પૂછી જોવો. અને હું બોલીશ નહીં, સત્ય જ બોલીશ, ખોટું નહીં બોલું. બરોબર.